આજની ધર્મકથા. પ્રણામ. અષ્ટપ્રકારી પૂજાની અક્ષત પૂજાની કથા. અક્ષત પૂજાનો મહિમા મહાત્મ્ય આપણે ગઈકાલે જે જ્ઞાની ગુરુ ભગવંતે નગરજનોની સામે વર્ણવ્યું એ સાંભળ્યું. સામાન્યથી આપણા લોકોનો વર્તમાનનો ક્રમ એવો થઈ ગયો છે, કોઈ પણ પૂજાના ભાવ આપણે એના રચેલા દુહાના આધારે વિચારતા હોઈએ છીએ. દુહાઓ ઘણા છે, પણ આપણી એક કમનસીબી છે કે આપણે ફક્ત નવાંગી પૂજાના દુહાઓ જે છે એના સિવાયની કોઈ પણ પ્રાચીન પૂજાઓ, પછી 99 પ્રકારની પૂજા છે કે બીજી કોઈ પણ પૂજાઓ છે કે જેની અંદરમાં ભક્તિ અનુષ્ઠાન વિશેની કેટલીક વાતો કરી છે, એ પૂજાઓને આપણે ક્યારેય ન વાંચી છે ન એના ઊંડાણમાં જવાનો પ્રયત્ન કર્યો છે. એના કારણે શું થયું કે આપણી પૂજાઓના ભાવો ફક્ત દુહાઓના શબ્દોના આધારે રહ્યા. એ પણ એક જ દુહો, એક પૂજાનો એક દુહો, એના આધારે આપણે આખી એ પૂજાને મૂલવવા લાગ્યા. કેટલેક અંશે આપણે સંકુચિત થઈ ગયા. બીજું એક એવું પણ લાગે કે દુહા બોલીને ક્રિયા કરવાની જે આદત છે એના કારણે આ દુહો બોલ્યા અને આ ક્રિયા કરી, તરત બીજી ક્રિયા તરફ વળ્યા. એટલે વિચારણાનો સમય, એ જે પૂજા કરી એ પૂજાને મનની અંદરમાં ઉતારવાનો સમય, અથવા એ પૂજા વિશે ચિંતન મનન કરી અને જીવનમાં એ પૂજાનું મહત્ત્વ ઊભું કરવાનો સમય, એ સમય આપણે કાઢતા જ નથી. કેમ? કારણ કે એવું કોઈ આપણને સમજાવ્યું નથી, ન આપણે ક્યારે એવું કર્યું છે. આપણી માટે કોઈ પણ ક્રિયા કરવી એટલે શું? તો કે દુહો બોલો અને તે ક્રિયા કરી લો. ક્યારેક એવું લાગે કે દુહા બોલ્યા વગર પણ ક્રિયા અગર કરી હોય તો ક્યાંય એવો દોષ નથી વર્ણવાયો, અને દુહો બોલ્યા પછી ચિંતન મનન કરીને પણ અગર ક્રિયા કરી હોય તો પણ કોઈ જગ્યાએ એનો વિરોધ નથી આવ્યો. અને તકલીફ જુઓ કે આજે આપણી ક્રિયાઓમાં વિધિ સિવાયનું કોઈ પણ વસ્તુનું આપણે ત્યાં મહત્ત્વ નથી રહ્યું. એટલે સમજો, અક્ષત પૂજાની આપણે અત્યારે વાત કરીએ છીએ તો અક્ષત પૂજાને લગતા પ્રશ્નો જુઓ લોકોના, એન નંબર ઓફ પીપલ, ઢગલા બંધ લોકોના અક્ષત પૂજા વિશેના પ્રશ્નો જોશો તો તમને ખ્યાલ આવશે કે એમને પ્રશ્ન એ જ હશે કે ભાઈ સાથીઓ કઈ રીતે કરવાનો, પહેલાં દર્શન જ્ઞાન ચારિત્રની ઢગલી કરવાની કે પહેલાં આ ઢગલી કરવાની, સાથિયામાં આ રીતે આ પાકડું ઉપર આવે નીચે આવે એ પહેલાં કઈ ક્યાંથી આંગળી જવી જોઈએ. આના આસપાસના જ લગભગ પ્રશ્નો. એટલે શું થયું? અક્ષત પૂજાનું રહસ્ય એ બાબતની અંદરમાં પ્રશ્નો લગભગ નથી, વિધિની બાબતના પ્રશ્નો ચિક્કાર છે. વિધિનો વિરોધ નથી, ઉલટાનું વિધિ શુદ્ધ અનુષ્ઠાન જ હોય કોઈ પણ, એ તો નિયમ આ વાત છે. પણ વિધિથી બિયોન્ડ આ વિધિ કરવાનું જે કારણ છે એની દિશા જ આપણી રહી નથી. સમજો દુહામાં આવ્યું કે અક્ષત પૂજા કરતા થકા સફળ કર્યો તાર, ફળ માંગવું પ્રભુ આગળ તાર તાર મુજ તાર. અથવા જે નવાંગી પૂજાના દુહા છે એમાંથી, અષ્ટપ્રકારી પૂજાના દુહા છે એમાંથી અગર વિચારીએ તો શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી નંદાવર્ત વિશાળ, પૂરી પ્રભુ સન્મુખ રહો ટાળી સકળ જંજાળ. આ દુહો છે. આપણે અત્યારે દુહાને પણ બેઝ બનાવીએ તો પણ આપણને આપણી દયનીય સ્થિતિ દેખાય કે દુહો કમસે કમ આપણને એટલું તો સમજાવે છે કે શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, અક્ષત શુદ્ધ હોવા જોઈએ અને અક્ષત અખંડ હોવા જોઈએ. હવે આપણે જે અક્ષતોથી પૂજા કરીએ છીએ એ અક્ષત અખંડ છે કે નહીં એ ચકાસવાની પણ આપણે તકેદારી આપણામાંના કેટલાય લીધી હશે. અખંડ અક્ષતોને કાઢી અને અક્ષત પૂજા કરવા માટે એનો પુરુષાર્થ કેટલા જણાએ કર્યો હશે. સીધું બહારથી જે અક્ષત આવ્યા એ અક્ષતને આપણે બટવામાં ભર્યા અને બટવામાંથી એ પૂજા સમયે એને કાઢ્યા. મહેનત વગર વ્યવહારિક ક્ષેત્રની અંદરમાં, બિઝનેસના ક્ષેત્રની અંદરમાં પણ
ક્યારેય કમાણી થતી નથી. રસોડાના ક્ષેત્રની અંદરમાં પણ વિચારીએ તો મહેનત વગર ક્યારેય રસોઈ થતી નથી. આપણી અક્ષત પૂજામાં આપણી મહેનત શું? અક્ષત રેડીમેડ છે, પાટલો રેડીમેડ છે જેની પર કરવાનું છે તે, અને આપણે સીધી ડગલી મૂકી જે કંઈક દોરવા જેવું છે એવું દોરી લીધું અને થઈ ગઈ અક્ષત પૂજા. શું ખરેખર આટલા માત્રથી અક્ષત પૂજાના ફળો મળતા હશે? આ પોપટીની કથા જુઓ. આપણે ગઈકાલે જોયું કે પોપટી અને પોપટ બંનેઓને અક્ષત પૂજાના આ શુક્લ ધ્યાનના ભાવો એ એટલા બધા ગમ્યા કે એમને એવું લાગ્યું કે આપણું તિર્યંચપણું જે અત્યારે નિષ્ફળ જઈ રહ્યું છે એ નિષ્ફળ જતા તિર્યંચપણાની અંદરમાં અક્ષત પૂજા એ ખરેખર એને સફળ કરી શકે એવી શક્તિ ધરાવે છે. તો આપણે આજથી જ અક્ષત પૂજા શરૂ કરીએ. તિર્યંચ છે, કોઈ અધિકાર નથી એનો, પોતાનું કોઈ સ્વદ્રવ્ય નથી એની પાસે, પણ રાજાએ જે અક્ષતો વાપરવાની એને છૂટ આપી છે ખાવાની લેવાની, એ અક્ષતમાંથી અક્ષતો લાવી અને એ ભગવાનના પાટલા ઉપર મૂકતા હતા. આમ કલ્પના કરીએ કે એ પોપટ અને પોપટી કયો સાથીઓ બનાવતા હશે, એ કયું દર્શન જ્ઞાન ચારિત્ર કરતા હશે, કઈ સિદ્ધશિલા બનાવતા હશે, અને તેમ છતાં અક્ષત પૂજાના આદર્શ સમા દ્રષ્ટાંતની અંદરમાં પોપટ અને પોપટીનું દ્રષ્ટાંત મુકાયું. આપણે કેમ આવા ઊંડાણમાં જવા પ્રયત્ન નથી કરતા? એવું નથી કે આ રીતે પૂજા ન થાય, સાથિયાનો વિરોધ નથી, દર્શન જ્ઞાન ચારિત્રનો વિરોધ નથી, કોઈ વિરોધ નથી, પણ રહસ્ય વિના, ઊંડાણ વિના આપણે શું પામશું? પેઇન જે છે, વેદના જે છે એ આ છે. આપણે અક્ષત પૂજા અક્ષત હાથમાં લીધા પછીથી કેટલી વાર કંઈક વિચારણા કરવા બેઠા કે પ્રભુ મને આના જેવી શુક્લ અવસ્થા પ્રાપ્ત થાવ, મારું મન, મારું હૃદય આના જેવું શ્વેતવર્ણી થાય, મારા મનની મલિનતાઓ દૂર થાય, આ અક્ષત ફરી ઉગતું નથી એમ હું અજન્મા બનું. એ તો બરોબર છે, એ તો આમ પણ હવે આવતા ભાવમાં થશે તો થશે, આ ભાવમાં તો આમે નથી થવાનો, પણ કમસે કમ મારા વિચારો અજન્મા બને. એટલે શું? તો કે એકનો એક વિચાર વારંવાર વિકલ્પ સ્વરૂપે ન આવે. એક વિચાર આવ્યો, એક નિર્ણય થયો, એક પરિસ્થિતિ સામે આવી, એના માટે જે વિચાર કરવો પડ્યો કરી લીધો, પછી એના વિકલ્પોની માયાજાળ મારા જીવનમાં ન થવી જોઈએ. આવું કેમ વિચાર નથી થતો? આવી વિચારણા કેમ નથી થતી? અક્ષત પૂજાના આધારે જીવનમાં પરિવર્તન કેમ નથી આવતા? જીવનની કઈ એવી ક્ષણ હશે કે જે ક્ષણની અંદરમાં આપણે એવું વિચાર્યું હશે કે હું મેં અક્ષત પૂજા કરી છે, ભાઈ મારાથી આ ન થાય? એક સિંગલ ક્ષણ પણ નહીં. કેમ? કારણ કે આપણી માટે પૂજા એ ફક્ત દ્રવ્ય છે. આ પોપટ અને પોપટીની અક્ષત પૂજાનું ફળ જુઓ કે એ લોકોએ એમના શેષ જીવનની અંદરમાં આ અક્ષત પૂજા આવી રીતે જ કરવા લાગ્યા ઋષભદેવ ભગવાનના ચૈત્યની અંદરમાં, અને કાળાંતરે એ લોકોનું અવસાન થયું, એ લોકો દેવગતિ પામ્યા. વાત ત્યાંથી પૂરી નથી થતી. આયુષ્ય પૂર્ણ થયું દેવલોકનું, અને પોપટનો આત્મા હેમપુરની અંદરમાં હેમપ્રભ નામનો રાજા થયો, અને પોપટીનો આત્મા એ જ રાજાની રાણી તરીકે થઈ. કેવી કમાલ લાગે! એ પોપટીનો જીવ પરિવ્રાજક હતો, પરિવ્રાજક તરીકે એનો જીવ એમાંથી મરીને તિર્યંચ ગતિમાં ગયો. પરિવ્રાજક તરીકેના એના કષાયો, એના પાપ એ તિર્યંચ માત્રમાં આયુષ્ય લેવા માત્રથી એના પૂરા નહીં થઈ ગયા હોય, પણ તેમ છતાં તિર્યંચના ભવની અંદરમાં જેણે સુકૃતો કર્યા અક્ષત પૂજાના આધારે, એ સુકૃતોના કારણે એને સીધો દેવલોક મળ્યો. તિર્યંચમાંથી દેવલોકનો હાઈ જમ્પ એ સિમ્પલ કે સોબરમાં ઇઝી વેમાં ન મળે. મનુષ્યમાંથી દેવલોક નથી થવાતું, આ તો તિર્યંચમાંથી સીધા દેવ તરીકે ઉત્પન્ન થયા. એનો મતલબ કે શુભતાની બહુ જ મોટી પૂંજી એમણે એ ભાવમાં ઊભી કરી હશે. તો પૂંજી ઊભી કરવા જેવું શું કર્યું જીવનમાં? આ કર્યું અક્ષત પૂજા. તો કયો દુહો બોલ્યા? દુહો ન બોલ્યા. તો શેના આધારે એમની અક્ષત પૂજા એમને આટલી બધી ફળી કે તિર્યંચ ગતિમાંથી દેવગતિ મળી? ભાવના આધારે. કયો ભાવ? તો કે જે શુક્લ
ધ્યાનની પ્રાપ્તિ માટેનો આશય અક્ષત પૂજાનો હતો. એ આશયને વારંવાર ઘૂંટ્યો. એ ઘૂંટેલા ધર્મએ એમને પુણ્ય આપ્યું અને પુણ્ય એમને દેવગતિ આપી. ભાવનાઓથી જ્યાં સુધી આપણી ક્રિયાઓ એ આવર્જિત નથી થતી, ભાવનાઓ ઘૂંટાતી નથી, ત્યાં સુધી એવું નિર્મળ અને ઉચ્ચ પુણ્ય પણ મળતું નથી. આ બંનેના જીવ આ રીતે મનુષ્ય ગતિમાં આવ્યા. એવું ન થયું કે એ જ ભવની અંદરમાં બધું જ આમ જલસાવાળું રહ્યું. જે રીતે દેવલોકમાં પુણ્ય ભોગવ્યું એવી રીતે મનુષ્યપણામાં પુણ્ય ભોગવ્યું. ના, એ જીવનની અંદરમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા. એ કથાને ટાંકવાની અહીંયા કોઈ ઉલ્લેખ નથી એમનો, વીર વિજયજી મહારાજ સાહેબનો, પણ એમણે સામાન્ય એવું લખ્યું કે અનેક 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 ઉથલ પાથલો એ ભવમાં પણ એમને આવી, પણ અંતે એમને કેવળ જ્ઞાની ગુરુ ભગવંતના સંપર્ક થયો અને એ સંપર્ક દ્વારા એમને એ ભવમાં પણ એમનો પૂર્વજન્મ યાદ આવ્યો, જાતિ સ્મરણ જ્ઞાન થયું, વૈરાગ્યથી વાસિત બન્યા. પોતાને જ જાતિ સ્મરણ જ્ઞાન થયું છે, પોતાના ભવોનું વૈરાગ્ય આવવો બહુ સહજ છે થયો. શ્રવણ જીવન સ્વીકાર્યું બંને જણાએ એ જ ગુરુ ભગવંતની નિશ્રામાં અને પોતાના જીવનને ધન્ય બનાવી એ ભવની અંદરમાં પોતે કલ્યાણ પામીને ગયા. અક્ષત પૂજાની કથા પૂરી થઈ, પણ આના દ્વારા જે આપણે શીખવાનું છે, જે આપણે આટલી વાત કરી તે હવે અક્ષત પૂજાની વિધિ પર કેટલાક આવ્યા. આપણે ત્યાં મૂળભૂત રીતે અક્ષત પૂજા એ અષ્ટમંગલના આલેખન દ્વારા થતી હશે એવું આપણે વિચારી શકીએ. એટલા માટે કે તમે જુઓ, આરતીની સમયે પણ આપણે જે બોલીએ છીએ, જે પાર્શ્વનાથ ભગવાનની પંચકલ્યાણકની પૂજાનો ભાગ છે, આલેખે મંગળ 8 અષ્ટમંગળ દ્વારા. હવે અષ્ટમંગળનું આલેખન કેમ થતું હતું? અષ્ટમંગળો કેમ આલેખવાના? કારણ કે અષ્ટમંગળ દ્વારા સંઘ કલ્યાણ અને જગત કલ્યાણની ભાવનાઓ થતી હતી. આવું કયા આધારે થાય? આપણે કઈ રીતે કહી શકીએ? તમે જુઓ, અષ્ટમંગલ ક્યારે જમીનમાંથી પ્રગટ થતા હતા? જ્યારે જ્યારે પરમાત્માના જીવનના એવા મંગળ પ્રસંગો થાય કે જે મંગળ પ્રસંગોથી આ જગતને કંઈક પ્રાપ્ત થતું હતું, તેવા સમયે દેવો અષ્ટમંગલ પ્રગટ કરતા હતા. અને આ અષ્ટમંગળ એ શાશ્વત મંગલો છે. અનંત કાળ પહેલાં પણ જ્યારે તીર્થંકર ભગવંતોના જીવનના આવા શુભ પ્રસંગો થતા, ત્યારે આ જ 8 ચિહ્નો એ સમયે પણ પ્રગટ થતા હતા. અને અનંત વર્ષો પછી પણ આ જ 8 ચિહ્નો એ થશે. તો એનો અર્થ શું થયો? કે આ શાશ્વત ચિહ્નો છે. તો કેટલા મંગલિક થયા! અનંત કાળમાં અનંતી વાર આ ચિહ્નો એ દેવોએ પ્રગટ કર્યા છે. પ્રભુની એની પર દ્રષ્ટિ ગઈ છે અને આ ચિહ્નો દ્વારા જગતનું, આ આકારો દ્વારા જગતનું કલ્યાણ થયું છે. તો આવા અષ્ટમંગલ પ્રભુની સમક્ષ ચિતરવાના, આલેખવાના, એની ઉપર પ્રભુની દ્રષ્ટિ પડે એ મુખ્ય ભાવ છે. અને એ દ્રષ્ટિ પડવાના કારણે જગતનું કલ્યાણ થાય, આ એનું બાય પ્રોડક્ટ છે. અક્ષત પૂજા આ ભાવમાં પણ હતી. હવે આપણે શું કર્યું? અષ્ટમંગલ બધાના આવડવાના ઓછા થયા, તો અષ્ટમંગલમાંનો એક સૌથી સિમ્પલ મંગળ સ્વસ્તિક, એને આપણે લઈ લીધો સ્વસ્તિક તરીકે. પછી એનામાંથી આપણે 4 ગતિ કલ્પી. 4 ગતિની હારે પછી 4 ગતિમાંથી મોક્ષે જવાનો માર્ગ આપણે ઊભો કર્યો, દર્શન જ્ઞાન ચારિત્રનો. અને આલંબન સ્વરૂપે, લક્ષ્ય સ્વરૂપે, ધ્યેય સ્વરૂપે આપણે સિદ્ધશિલા બનાવતા હતા. આ આલેખનમાં પણ આપણે જોવા જઈએ ને અત્યારના વર્તમાન પરિપ્રેક્ષના, તો પણ આપણને સાથીઓ આલેખતા જેટલી વાર લાગે છે, એના 10મા ભાગનું પણ વાર આપણને સિદ્ધશિલાના આલેખનમાં નથી લાગતી. સાથિયામાં તો આપણે કલ્પના કરી છે કે આ 4 ગતિ છે. દર્શન જ્ઞાન ચારિત્રની અંદરમાં પણ આપણે કલ્પના કરી છે કે જો આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર છે. પણ સિદ્ધશિલાની કલ્પના, એનું ચિંતન, એના મનન આપણે કેટલી મિનિટ માટે કર્યા હશે? અને મૂળભૂત ઓલી જે સિદ્ધશિલા આપણે બનાવીએ છીએ, એ સિદ્ધશિલા તો એકેન્દ્રિયની છે, સ્ફટિકની છે. જે ખરેખર આપણું લક્ષ્ય છે એ તો સિદ્ધશિલાની ઉપરની જે રેખા છે એ રેખા છે. હવે એ રેખા ઉપર તો આપણે ક્યારે ધ્યાન આપ્યું?
જેની માટે જિંદગી આખી આપણે ધર્મ કરીએ છીએ, જેને પોપટની જેમ આપણે સ્પરીએ છીએ, એનું સ્મરણ કરી રાખે છે વારે ઘડીએ. લોકો પૂછે તો બોલીએ છીએ કે શેની માટે ધર્મ કરો છો? તો કે મોક્ષ માટે, મોક્ષ માટે, મોક્ષ માટે. તો એ મોક્ષ તો એક્ઝેક્ટલી એ જ છે. તો એ રેખાને આપણે ક્યારે મહત્વ આપ્યું? સિદ્ધશિલાની ઉપરવાળી. કારણ કે આપણો જીવ સિદ્ધશિલાના જીવ તરીકે પણ અનેકવાર ઉત્પન્ન થયો છે. તો મહત્વનો એ નથી, પામવા જેવું એ નથી. પામવા જેવું તો એને બિયોન્ડ જે છે એ છે. તો એનું ધ્યાન આપણે ક્યારે ધર્યું? દુહો બોલીને અક્ષત પૂજા પૂરું કરનારા આપણે ક્યારે આવું બધું વિચારશું? સમ્યક દર્શન મારામાં છે કે નહીં એ આપણે ક્યારે વિચાર્યું? સમ્યક જ્ઞાન એ કોઈ અલગ નથી. દરેક જ્ઞાન એ સમ્યક થઈ શકે જો આપણી દ્રષ્ટિ સમ્યક છે. સમ્યક જ્ઞાન કોઈ અલગ જ્ઞાન નથી હોતા. તત્વાર્થાધિગમ સૂત્રોની અંદરમાં બહુ સરસ ભણાવતા કે નોવેલ પણ સમ્યક દર્શન માળીનું સાધન થઈ શકે અને શાસ્ત્ર પણ મિથ્યા દર્શનનું સાધન થઈ શકે. એને કોણ ભણે છે, કયા આશયથી ભણે છે, એ મહત્વનું છે. એટલે કોઈ સાધન ઉપર સ્ટેમ્પ નથી કે આ સમ્યક છે ને આ મિથ્યા છે. એ આપણી દ્રષ્ટિમાં છે. તો એ સમયે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની ઢગલીઓ કરતા સમયે આપણે આવું વિચારીએ છીએ કે મારા સંપર્કમાં આવતા તમામ જ્ઞાનના ઉપકરણો, સાધનો આ સમ્યક છે કે મિથ્યા છે? હું એને સમ્યક બનાવું છું કે મિથ્યા રાખું છું? આવો વિચાર ક્યારે કર્યો? ઢગલીઓ કરવાની વિધિ ખબર છે, પણ ઢગલીઓ કરવાના રહસ્યો ખબર નથી. અને ખબર હોય તો એના ઊંડાણમાં જવું નથી. અક્ષત પૂજા કરતાં આપણને કલાક લાગી હોય એવો દિવસ કેટલો? એ લાગે પણ ખરી, પણ શું થાય? અંતે એકમાંથી બીજું જ. એટલે શું? તો કે આપણે કોઈ મોટી ગૌલી કરશું, નંદાવ્રતની અંદરમાં વધારે સમય લગાડશું, પણ એક અંતે ક્રિયામાં જ સમય ગયો. ક્રિયા દ્વારા જે પામવાનું છે એને સમય આપવાની આપણી તૈયારી જ નથી. આ પોપટ ને પોપટીનું દ્રષ્ટાંત એ જો આપણને ન જગાડી જાય કે એ લોકોને કંઈ આલેખતા નહોતું આવડતું ને તેમ છતાં એ લોકો આટલું બધું પામ્યા, તો આ દ્રષ્ટાંત આપણી માટે વ્યર્થ જશે. સાથીઓ, કરવો જ છે. દર્શન જ્ઞાન ચારિત્ર કરવા જ છે. સિદ્ધશિલા આલેખવી જ છે. અષ્ટમંગલ આલેખવા જ છે. પણ આ બધું કરવા પછી કેટલોક સમય કાઢવો છે. સીધું નૈવેદ્ય હાથમાં નથી લેવું. વિચારવું છે. આ અક્ષતને જોઈને અક્ષત સાથે વાત કરવાની છે. આપણે ત્યાં બહુ સરસ આયામ આવે છે કે જેટલા પૂજાના દ્રવ્યો છે આ દરેક દ્રવ્યો સાથે શાંતિથી સમય કાઢીને વાત કરવાની છે. પુષ્પ સાથે વાતો કરવાની છે કે એ ભાઈ, હું તને જીવ, તને ભગવાન તરફ લઈ જાઉં છું. તારી કદાચ અત્યારે સંવેદના ન પણ જાગતી હોય, પણ મારો આશય એ તારા જીવનની અંદરમાં તને બહુ શુભતા આપશે, બહુ પુણ્ય આપશે, અને એવું પુણ્ય આપશે કે ભવાંતરની અંદરમાં તારું ઉર્ધ્વગમન થશે. આવું પુષ્પની હારે આપણે વાત જ નથી કરતા. અક્ષત સાથે આપણે વાત જ નથી કરતા અને દુહાઓ બોલી લઈએ છીએ ફક્ત. કોઈ વિરોધ માટે આ બધી વાતો નથી. મુદ્દો આ છે કે પૂજાઓની અચિંત્ય શક્તિઓ એ આપણને ફળીભૂત કેમ નથી થતી? જે પૂજાની માટે વિઘ્નોપનાશિની કહેવાય છે, જે પૂજાઓ માટે અભ્યુદયકારિણી કહેવાય છે, એ બધી પૂજાઓ કેમ આપણને અભ્યુદય નથી આપતી? કેમ આપણા વિઘ્નોના નાશ નથી કરતી? આ જ પૂજાઓ દ્વારા વિઘ્નો ખતમ થઈ જવાના હતા. પછી વિઘ્નો માટે અલગ દેવદેવીઓ પાસે જવું, એમની માનતાઓ માનવી, કોઈ ગુરુને માનવા જવું, આ ન હોય. આ જ વિધિઓ, આ જ ક્રિયાઓ સંપન્ન છે અને સમૃદ્ધ સામર્થ્યવાળી છે, પણ આપણે એમાં લક્ષ્ય જ નથી આપતા. આ અક્ષત પૂજાની વાર્તા આપણે ઈચ્છીએ કે આપણને આવું ફળ આપે અને આપણી એવી ક્રિયાઓ ચિંતન મનન સહિતની થાય. અષ્ટમંગલ આલેખાય એ હદ સુધી આપણે ત્યાં કહેવાયું છે કે અષ્ટમંગલ આલેખતા આલેખતા જો ભાવની વૃદ્ધિ થતી હોય અને શ્રી સંઘના કલ્યાણની, જગત કલ્યાણની ભાવના વધે તો તીર્થંકર નામ કર્મ બાંધી શકાય. આવી ગજબનાક શક્તિ અષ્ટમંગલના આલેખનમાં લખી છે. આપણે અષ્ટમંગલ આલેખતા શીખ્યા જ નથી. શીખવું જોઈએ. ગૌલીઓ કેમ કરવી છે? અષ્ટમંગલ કેમ નથી કરવા? મૂળભૂત રીતે વિધિ તો અષ્ટમંગલની છે, ગૌલીઓ તો ગુરુ ભગવાન સામે કાઢવાની વાત છે. તો આવી ઘણી બધી વાતો
કોઈનો વિરોધ માટે નથી. કોઈ ગૌલી કાઢતો હોય તો કંઈ વાંધો નથી, પ્રચલિત માન્યતા છે અને વિધિ માર્ગ છે, એ તો વૈવિધ્યવાળું રહેવાનું. આપણે અનેક વાર આ વસ્તુ કરી છે, પણ અષ્ટમંગલ આલેખતા આવડવું જ જોઈએ. આવો નિર્ધાર કમસે કમ આ વાર્તાના અંતે આપણે કરીએ. અને અષ્ટમંગલ દ્વારા અક્ષત પૂજાની જે વિધિ છે એ વિધિને આપણે વિધિ સહિત આદર્યા પછીથી એના લક્ષ્યને ચિંતન મનનમાં લાવવાનો સમય કાઢીએ. આવું કંઈક થાય એવી શુભ મંગલ કામના. નૈવેદ્ય પૂજા અને ફળ પૂજાની કથા માટે ફરી પાછું મળશું. જીના જ્ઞાન કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.